નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું આપની સાથે એન્કર શીતલ. દિવાળીની શરૂઆત થઈ ગઈ. આજે 11નો દિવસ છે અને આજનો દિવસ ગુજરાત માટે ખાસ અને મહત્વનો પણ ગણાય, કારણ કે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક શપથવિધિનો કાર્યક્રમ યોજવાનો છે. ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે અને આજે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવા જઈ રહ્યું છે. આ સમગ્ર મામલે જ્યારે વાત કરવી હોય ત્યારે કોની સાથે ચર્ચા કરીએ અને કોની સાથે વાત કરીએ તે વિષય મહત્વનું બને, અને એટલા માટે જ આજે હેડલાઇન ગ્રુપના સ્ટુડિયો રૂમમાં અમે ઇન્વાઇટ કર્યા છે રાજકીય વિશ્લેષક અને હેડલાઇન ન્યૂઝ ગ્રુપના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતાને. તેઓની સાથે વાત કરીશું અને આ સમગ્ર મંત્રીમંડળ અને પ્રધાનમંડળ વિશે જે છે તે ચર્ચા કરીશું. સર નમસ્કાર, સૌપ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે. જી નમસ્કાર બેન. આજનો દિવસ ગુજરાત માટે મહત્વનો દિવસ પણ ગણાય, શપથવિધિ કાર્યક્રમ પણ છે અને સાથે સાથે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આ સમગ્ર મામલા વિશે આપ શું કહેવા માંગશો? ગુજરાત માટે તો ઠીક, પણ ભારતીય જનતા પાર્ટી માટે થઈને સૌથી મોટો દિવસ ગણાયો. કારણ કે મંત્રીઓનું થવું કે ન રહેવું કે પડતા મુકાવવું એનાથી જનતાને બહુ મોટો ફેર નથી પડતો. કારણ કે જનતાને ફેર તો જ પડે કે જો લાઇટના બિલ ઘટે કે એસટી ના ભાડા ઘટે. પણ રાજકીય ચહલ પહલ બહુ જ છે અને હજી સુધી જેટલી પણ ટીવી ચેનલ્સમાં જે કઈ સમાચાર આવે છે એ થોડા અધૂરા છે. એના કરતા અનેક ગણી વધારે ઉલટ સુલટ થાય એવી વાતો આપણી પાસે સૂત્રોએ આપણને જણાવી છે. સાહેબ, એવું છે કે નવા 16 મંત્રી આવશે અને જૂના જે મંત્રી છે તેઓ પોતાનું રાજીનામું આપશે. જે નવા ચહેરા આવશે તેનાથી કયા પ્રકારના ફેરફારો થશે અને આપને શું લાગે છે કે આ જે ફેરફારો આવશે તે પ્રજા માટેના હિતમાં હશે કે કઈ રીતે પ્રજા જે છે તે આના ઉપર રિએક્ટ કરશે? જુઓ, જે આજે બપોરે 3 વાગે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે એમાં જે પડતા મુકાવાના જે મંત્રીઓ છે એ બધા રાજીનામા આપી દેશે મુખ્યમંત્રીને. પછી મુખ્યમંત્રી રાજ્યપાલને સુપ્રત કરશે અને નવા મંત્રીઓના નામનું લિસ્ટ આપશે અને આવતીકાલે સવારે વિજય મુહૂર્તમાં શપથ ગ્રહણ સમારોહ મહાત્મા ગાંધી મંદિરમાં થશે. હવે આપના પ્રશ્ન છે કે એમાં ગુજરાતમાં એમ કે ગુજરાતના હિતમાં હશે. મેં આપને ફરી પુનઃ કહું છું કે કઈ ગુજરાત તો ઠીક, પણ ભારતીય જનતા પાર્ટીના હિતમાં ચોક્કસ હશે. કારણ એવું છે, વર્તમાન સરકાર જે છે એની શાખ ધાક બધું જ ઘટી ગયું છે, કશું જ છે નહીં. અને જો ટ્રીમન્ડસ ફેરફાર, ડાયનેમિક ફેરફાર કરવામાં ન આવે તો પક્ષને બહુ ભારે પડે એમ છે અને વિરોધ પક્ષ જે છે એ વધુ સબળ થઈ જાય એવી સંભાવના અત્યારે હતી. ગોપાલ ઇટાલિયા તમે જાણો છો અત્યારે બૂમ બાટ ચાલ્યા જાય છે. એના ઉપર મોટા ભાગની જનતા એક આશા પણ સેવી રહી છે અને એને ફોલો પણ કરી રહી છે. ગોપાલ ઇટાલિયાનું તમારે કાઉન્ટર કરવું હોય તો સૌરાષ્ટ્રને વજૂદ આપવું પડે અને એ અત્યારે આગામી પ્રધાનમંડળ જે થવાનું છે એમાં સૌરાષ્ટ્રને બહુ મોટું વજૂદ પહેલી વખત શાયદ મળ્યું હોય એટલું મળી રહેવાનું છે. હું આપને કેટલાક નામ આપું જે સૌરાષ્ટ્રમાંથી અને નવા પ્રધાનમંડળમાં સમાવેશ જે થવાના છે તે કેવળ સૌરાષ્ટ્ર નહીં, બાકી બધામાંથી પણ. એના નામ છે જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કેશવાલા, કૌશિક વેકરિયા, ઉદય કાનગડ, રીવાબા જાડેજા, અર્જુનભાઈ મોઢવાડિયા. આ બધા જ લોકો સૌરાષ્ટ્રના છે. એકાદ બે નામ આડાવડા થાય, બાકી મોટા ભાગનાની સંભાવના છે કે મંત્રીમંડળમાં સમાવેશ થાય. તો પહેલી વખત એવું બનશે કે સૌરાષ્ટ્રને ઘણું મોટું પ્રાધાન્ય આપવામાં આવશે. બાકીના જે નામો છે અલ્પેશ ઠાકોર, અર્જુનસિંહ ચૌહાણ, અમિત ઠાકર, દર્શનાબેન વાઘેલા, શંકરસિંહ ચૌધરી ઇત્યાદિ. હવે એ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાતો છે. પણ ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રના પ્રતિનિધિ મંડળ રાખી અને કાઉન્ટર એટેક વિપક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે હદે અત્યારે આગળ ધપી રહી છે એને ખાળવું હોય તો સૌરાષ્ટ્રના મંત્રીઓને વિશેષ સમાવેશ કરવામાં આવે. જ્ઞાતિગત સમીકરણોમાં પણ એ લોકો ધ્યાન આપી રહ્યા છે. જયેશ રાદડિયાને, મહેશ કેશવાલા, કૌશિક વેકરિયા, આ ત્રણેય જે છે એ પાટીદાર સમાજમાંથી આવે છે. હીરાભાઈ સોલંકી કોળી સમાજમાંથી આવે છે અને ઓબીસી ચહેરો પણ ગણાય. ઉદય કાનગડ આહિર સમાજમાંથી આવે છે.
અને આહિર સમાજની કોમ્યુનિટી પણ એવડી મોટી વિશાળ છે ને, નહીં ને તો પણ 8 થી 10 બેઠક એવી છે વિધાનસભાની, જેમાં આહિર સમાજના મત જે છે એ નિર્ણાયક માનવામાં આવે છે. અને રીવાબા જાડેજા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની શ્રી, હવે જામનગરથી પ્રતિનિધિત્વ કરે છે. સેલિબ્રિટીઝ પણ છે, ક્ષત્રિય સમાજ છે એટલે રાજપૂતાણી છે, એટલે એને સમાવેશ કરીને જે અત્યારે થોડોક ખટકો હજી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ક્ષત્રિય સમાજને છે, એ પણ એમાં પૂરો થઈ શકે એવી સંભાવના છે. અને રીવાબા જાડેજા જે છે, આપણે બધા જ જાણીએ છીએ કે અહીંયા વાંકાનેર પાસે એક ગધેથડ નામનું ગામ છે, ઉપલેટા પાસે ગધેથડ ગામ. એ ગધેથડ ગામમાં ક્ષત્રિય સમાજની બહુ મોટી આસ્થા છે. અને એના મહંત જે છે લાલ બાપુ, એ લાલ બાપુ જે છે એના આશીર્વચન જે છે ક્ષત્રિય સમાજને અવિરત વર્ષા કરે છે. ક્ષત્રિય સમાજને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ લાલ બાપુને કહે છે. રીવાબા ઇઝ વન ઓફ ધેમ. એ પણ લાલ બાપુના જ શિષ્યા છે એમ કહો તો ચાલે. રવિન્દ્ર જાડેજા તો બાકાયદા એનો એવો અનુયાયી છે કે જ્યારે પણ એને સમય મળે ત્યારે લાલ બાપુને ત્યાં એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા આવે છે. આમ લાલ બાપુનું પણ રહી જાય, કારણ કે એનું બહુ મોટું મહાત્મ્ય છે. રીવાબા જાડેજાનો સમાવેશ થાય તો રીવાબા જાડેજા પક્ષના કાર્યકર તરીકે જ કામ કરે છે, બગાવતી તેવર દાખવે એમ નથી. સેલિબ્રિટીઝ છે, પૈસાની પણ ભગવાનની દયા છે, એટલે એની પાસેથી કોઈ પણ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ ભવિષ્યમાં કાંઈ થાય તો અજુગતી આશા રાખવાની રહેતી નથી. પક્ષ કરે તે રીતે કામ કરી શકે એમ છે. એટલે હવે જે પ્રધાનમંડળ રચાવા જઈ રહ્યું છે એમાં જ્ઞાતિગત, પછી પ્રદેશ એટલે કે જે તે વિસ્તારની પણ, અને ડાયનેમિક પર્સનાલિટીઝ, એ ત્રણેય વાતને જે છે કેન્દ્રમાં રાખવામાં આવી છે. જેથી કરીને વર્તમાન સરકાર ઉપર જે અત્યારે બધાની છાપ છે કે આ બધું જ મંત્રીમંડળ જે છે નિરાશાજનક છે, એ આખે આખું વાતાવરણ પલટી જાય. અને એક સર, આગળ વધીએ અને ફરી એકવાર હર્ષ સંઘવીની વાત કરીએ. હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા જે છે તેઓનું પ્રમોશન થઈ રહ્યું એમ કહીએ તો ચાલે, અને કેબિનેટ મંત્રી તરીકે તેઓ શપથ લેવા જઈ રહ્યા છે. પણ હર્ષ સંઘવીથી ગુજરાત ક્યાંક ને ક્યાંક ખુશ નથી. આપ ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આપે પણ કર્યા છે, જેમાં આપે કહ્યું છે, સચ્ચાઈ બતાવી છે. હવે ફરી વખત જ્યારે હર્ષ સંઘવી કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે તો શું લાગે છે કે ગુજરાતની પ્રજા એ જ પ્રેમથી તેઓને અપનાવશે જ્યારે ગયા વખતે એમને પદ મળ્યું અને તેઓ જે પ્રેમથી અને જે જુસ્સાથી આવેલા હતા? મેડમ, એવું છે કે અપનાવે કે ન અપનાવે છૂટકો તો નથી. હવે અત્યારે નાગરિકો જ્યારે એક વખત મત આપી દે ત્યાર પછી એને રિકોલિંગની વ્યવસ્થા છે જ નહીં કે તમે એને પાછા બોલાવી શકો. પણ હર્ષ સંઘવી જે છે એ અમિત શાહની ગુડ બુકમાં છે. પ્રધાનમંડળના એમાં એ અત્યારે નંબર 2 નું પોઝિશનમાં છે, રાજ્ય કક્ષાના નેતા હોવા છતાંય. હવે એને પ્રમોશન આપીને કેબિનેટમાં લઈ જવામાં આવશે. અને કેટલાક સૂત્રો તો એમ કહે છે કે ડેપ્યુટી સીએમ તરીકેની જે કેટલીક વાતો છે એમાં પણ હર્ષ સંઘવી અને જયેશ રાદડિયાની સમાવેશ કદાચ થાય તો ના નહીં. પણ એ કોઈ હોદ્દાથી જનતામાં કોઈ ફેર નથી પડતો. જનતાને હર્ષ સંઘવીની અત્યારની જે ટર્મ જે છે એનાથી કોઈ કાળે સંતોષ નથી. કારણ કે હર્ષ સંઘવીએ જેટલી વાતો કરી કે ભાઈ અપરાધી તત્વો જે છે એને કોઈ ગમે તેવો ચમરબંધી હોય તો પણ એને છોડાશે નહીં. પરંતુ આપણે જાણીએ છીએ કે એમાં પણ વાહલા દવલા અથવા તો વીવીઆઈપી જે અપરાધી હોય એને કાંઈ થતું નથી. મુફલીસ કે સામાન્ય હોય, જેના છેડા ન અડતા હોય, એના વરઘોડા પણ નીકળ્યા. હું આપને એક્ઝામ્પલ આપીશ કે અમદાવાદનું જે ખ્યાતિકાંડ થયું, જે ક્લિનિકલી ડેથ, મર્ડર, 9 જેટલા દર્દીઓને પૈસાની ભૂખના કારણે મારી નાખ્યા જે ડોક્ટરે, એ ડોક્ટર જ્યારે હોસ્પિટલમાંથી ધરપકડ પામીને પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે એને આગતા સ્વાગતા કરવામાં આવે છે. સાહેબને ખુરશી આપવામાં આવે છે, પંખો ચાલુ કરવામાં આવે છે, સાહેબને બ્રિસ્લેરી પાણીની બોટલ આપવામાં આવે છે, અને ત્યાર પછી પણ એને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી. આવું બીજા સામાન્ય અપરાધીઓમાં થતું નથી. પણ આમ છતાં ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવી, કારણ કે એ ગુડબુકમાં છે અમિત શાહની, હંમેશા ફૂલીને ફાળકો થઈને ફરી શક્યા. અને હવે તો એ પ્રમોશન મળી રહ્યું છે એને, એવું અત્યારે જાણવા મળે છે. તો પ્રમોશન મળશે એટલે ઓર સહી. પણ
કોઈ ફરક નહીં. અલબત્તા આફ્ટર ઓલ તો આ જનતંત્ર છે, લોકતંત્ર છે. લોકતંત્રમાં જનતાનો આક્રોશ અને સંતોષ બે, માની લો કે હર્ષ સંઘવી એની બીજી ટર્મમાં બહેતરીન પ્રદર્શન કરે તો જનતા એને સ્વીકારે, એમાં કોઈ શંકા નથી. અને આપણે પણ એવું ઈચ્છીએ કે જે મિસ્ટેક અગાઉની સરકારમાં થઈ, જે નિરાશાજનક વાતાવરણ પેદા થયું, 156 બેઠક જેવી ટ્રીમન્ડસ બહુમતી, માધવસિંહ સોલંકીનો પણ તમે રેકોર્ડ તોડી નાખ્યો, એટલી મોટી તમારી પાસે આટલી બહુમતી, અને વિપક્ષના નામે કશું જ નહીં. અત્યારે જે ગોપાલ ઇટાલિયા તો વિસાવદરમાં હમણાં જેલમાં એમ કહો તો ચાલે, ત્યાં એની પહેલા તો તમે જુઓ કોંગ્રેસની જે હાલત છે એ જોતા ગુજરાતમાં વિપક્ષ નામે કશું જ નતું. તો કેવળ ને કેવળ તમારે દોડવું હતું, તમને ઢાળે મળ્યો તો, તેમ છતાં તમે જનતાની આશા અપેક્ષામાં ઉણા ઉતર્યા. સાબિત પૂણા નહીં, ઉણા ઉતર્યા. હવે એ જે માનસિકતા પ્રગટી, તમે કલ્પના કરો. આમ જુઓ તો જનતા તો ક્યારની કહેતી હતી કે આ સરકારમાં દમ નથી. હવે એ સરકારમાં દમ નથી વાત ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે પણ સ્વીકાર્યું, અને એટલે જ વિજય રૂપાણી વાળી ન થાય અને વિપક્ષને મુદ્દો ન મળે એટલે કેટલાક મંત્રીઓને સમ ખાવા પૂરતા થોડાક સમય માટે રાખ્યા છે. બાકી 17 માંથી નહીં તો પણ 11-12 જણાને બદલાવી નાખવામાં આવશે. એના બધાના ગરબા ઘરે આવશે. હજી આપને એક એક્સક્લુઝિવ બીજી માહિતી આપું કે અમારી પાસે સૂત્રોએ આપણને એવી વિગતો આપી છે કે પાઇપલાઇનમાં સીએમ તરીકે મનસુખ માંડવિયા તૈયાર છે, પણ એ આજને આજ કે કાલને કાલ કદાચ ન થાય. એ એટલા માટે ન થાય કે વિપક્ષોને બહાનું ન મળે કે આ બીજી એવી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની જેને એના પક્ષે જ નિગ્લેક્ટ કરી, કાઢી મૂકવી પડી. પ્રજા તો કહેતી જ હતી, પણ પ્રજાનું આ લોકો માનતા નહોતા. પરંતુ વિજય રૂપાણી પછી આ બીજી એવી સરકાર છે કે એના પક્ષે એને કાઢી મૂકવી પડી. એ મુદ્દો ન હાથમાં લાગે એટલે અત્યારે ભૂપેન્દ્રભાઈને ચાલુ રખાશે, પછી હર્ષ સંઘવીને ચાલુ રખાશે, ઋત્વિકભાઈ પટેલ અને બાકી ઇત્યાદિ 1-2 મંત્રી છે, બળવંતભાઈ રાજપૂત વગેરેને કદાચ ચાલુ રાખવામાં આવે. પરંતુ આજથી થોડાક દિવસ પછી એવું, એટલે થોડાક મહિના પછી એવું બની શકે કે કોઈ કુનેહપૂર્વકનું કારણ શોધી કાઢવામાં આવે, જેમ કે ભૂપેન્દ્રભાઈ પટેલના દીકરાની નાદુરસ્ત તબિયત, એ પ્રકારનું કોઈ બહાનું શોધી કાઢવામાં આવે કે જેથી જનતાને એમ ન લાગે કે આ પૂર્વ પ્લાન પૂર્વક જ થઈ રહ્યું છે. એમ લાગે કે ભાઈ દીકરાની તબિયત નાદુરસ્ત છે અને ડોક્ટરે એને વિશેષ સારવાર અર્થે વિદેશમાં જવાનું કીધું છે, તો એક પિતા તરીકેની એની ભૂમિકા ભજવવી એ ભૂપેન્દ્રભાઈની વાત સાચી છે. ભલે એ રાજીનામું આપી દે અને બીજા આવે તો આ તો એક વ્યવસ્થાનો ભાગ છે, એવી છાપ પડે એટલે અત્યારે એમ માનવામાં આવે છે કે ભૂપેન્દ્રભાઈને ચાલુ રાખવામાં આવ્યા અને બીજા 1-2 મંત્રીઓને. એટલે નજીકના ભવિષ્યમાં, જો કે પછી પણ થવાનું તો એવું જ છે કે જો ભૂપેન્દ્રભાઈ ભવિષ્યમાં આ રાજનીતિ અત્યારની ગુજરાતની છોડીને જાય તો વળી પાછું રીસફલિંગ જેવું જ, કારણ કે મુખ્યમંત્રીનું રાજીનામું આવે એટલે આખે આખું પ્રધાનમંડળ પાછું રીસફલિંગ કરવું પડે. ભલે યથાવત જ પણ હોય, અત્યારે જેટલા હોય એને રાજીનામા આપવા પડે અને પુનઃ એને વળી પાછા શપથ લેવા પડે. પરંતુ ગુજરાતમાં એ સંભાવના નકારી શકાતી નથી. મને દિલ્હીથી અને અમદાવાદથી ટોચના RSS ના સૂત્રોએ પણ જણાવ્યું છે કે એક વાત તો કન્ફર્મ છે, 2027 ઇલેક્શન ભૂપેન્દ્રભાઈ પટેલના ચહેરા ઉપર લડાશે નહીં. હા, તો આ પ્રકારની એક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને ગુજરાતમાં ડેમેજ કંટ્રોલ કર્યા વગર છૂટકો નથી. કારણ કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના બે સક્ષમ ને જે હોનહાર નેતાઓ જે છે, એનું આ હોમ સ્ટેટ છે. એ હોમ સ્ટેટમાં કાંઈ પણ થાય તો મોડેલ ગુજરાતની જે ઇફેક્ટ છે એ આખા દેશમાં વર્તાય. એટલે હવે ડેમેજ કંટ્રોલ તરીકે આ અત્યારે જે કાર્યક્રમ છે હાથમાં ધર્યો છે અને 17ના પ્રધાનમંડળમાંથી 11-12 જણાને પડતા મૂકી અને ડાયનેમિક પર્સનાલિટીઝ કે જે પોતે પણ પોતાના નામથી સુપરિચિત છે, એને જીતવા માટે થઈને ખંભામાં ખેસ હોવો જરૂરી નથી, એવા જે લોકો છે એને પણ હવે સ્થાન મળશે. તો સ્વાભાવિક જ છે કે જો આ પ્રકારનું રીસફલિંગ થશે તો ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે ઝાંખપ અનુભવે એવી છાપ છે એ ખરેખર ઉજળી થશે, એમાં કોઈ શંકા નથી. જી બેન.
જી સર, બચુભાઈ ખાબડનું નામ પણ વારંવાર ચર્ચાઈ રહ્યું છે અને તેઓના નામથી પણ ઘણી બધી અટકળો લગાવવામાં આવી રહી છે. એ વિષય આપ શું કહેવા માંગશો? જુઓ બેન, એ તો એના દીકરાઓના 75 કરોડના મનરેગા કૌભાંડને કારણે એટલા બધા લજ્જાશીલ થઈ ચૂક્યા છે કે ત્યાર પછીથી એણે આ કૌભાંડ જ્યારથી બહાર આવ્યું ને એના દીકરા જેલમાં ગયા અને જામીન ઉપર છૂટ્યા ત્યારથી માંડીને આજ સુધી લગભગ કોઈને મોઢું નથી બતાવ્યું એમ કહો તો ચાલે. અને એનું અપમાન એવું થયું, એ તો એણે રાજીનામું શું કામ ન આપ્યું એ એક સંશયનો વિષય છે. પણ રાજ્ય સરકારે 15મી ઓગસ્ટના ધ્વજારોહણ કાર્યક્રમ જે રાષ્ટ્રીય પર્વ છે એમાંથી પણ એને બાકાત રાખ્યા. કેબિનેટની બેઠકમાં ન આવે અને ન બોલાવે અને બાનું કાઢીને વયા જાય સમજી શકાય એમ છે. પણ 15મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વે એના હાથે ધ્વજવંદન પણ ન કરાવીને, જેને કહેવાય છેલ્લી કક્ષાની અપમાનિતતાની સ્થિતિ કહેવાય, નિર્માણ કરી હતી. આમ છતાં બચુભાઈ ખાબડ હજી ટકી રહ્યા, એ બહુ ગજબ કહેવાય. એની પાસે પોતાની છબી કમસે કમ ઉજળી કરવાનો એક મોકો અવસર હતો. એણે એમ કીધું હોત, જે અડવાણીજીએ બાબરી મસ્જિદ કેસ વખતે કર્યું હતું તેમ, કે ભાઈ જ્યાં સુધી હું નિર્દોષ ન મુક્ત થાઉં, એટલે કે મારી કોઈ ભૂમિકા નથી એવું સાબિત ન થાય, મારા છોકરાએ જે કર્યું હોય તે કાયદાનું કામ કરે અને એને જે સજા આપવી હોય આપે, પણ આમાં હું ક્યાંય ઇન્વોલ્વ નથી એવું જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી મારું પદે રહેવું સારું નથી. કારણ કે લોકોમાં એવી મેસેજ જશે કે એના બાપુજી મંત્રી છે એટલે તંત્ર જે છે એની હારે અમુક પ્રકારે કામ લેતી નથી. એટલે હું અત્યારે મંત્રીપદમાંથી ખસી જાઉં છું, કાયદાનું કામ કરવાનું એલાન આપું છું. હું ક્યાંય વચ્ચે આવીશ નહીં. જે કાંઈ સજા પાત્ર હોય તો સજા કરજો, નિર્દોષ છૂટે તો પણ કહેજો. પણ હું જો સાંગો પાંગ આ પ્રકરણમાંથી નિર્દોષ છૂટીશ તો હું પુનઃ શપથ લેવા માટે તેને મુખ્યમંત્રીશ્રીને અપીલ કરીશ. જો એની ઈચ્છા હશે તો મને પુનઃ મંત્રીપદ આપશે. પરંતુ મારી નૈતિક ફરજ છે કે આ સ્થિતિમાં મારે અત્યારે મંત્રીપદ પદે રહેવું જોઈએ નહીં. જો આવું એણે કર્યું હોત તો એ ઉપડતા ન હોત, અર્થાત એની વેલ્યુ ઓર વધી ગઈ હોત. પરંતુ છેલ્લી કક્ષાની અપમાનિતતા સહન કરીને પણ એ ટકી રહ્યા ગાદી ઉપર, એ અનેક ગણું કલ્પનાતીત જેને કહી શકાય એવું આશ્ચર્ય છે. જી જી સાહેબ, જેમ આપ આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છો, જે રીતે આપણે વાત કરી છે, હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેઓની 22 જણની જે ટીમ આવશે અને હવે જે નવું મંત્રીમંડળ બની રહ્યું છે, હવે આપને શું લાગે છે કે કેવા કેવા ફેરફારો થવા જોઈએ જેનાથી જનતાને સંતોષ થાય અને કઈ કઈ રીતે આ જે લોકોના નામ આવ્યા છે સામે, જયેશભાઈ રાદડિયા હોય કે રીવાબેન જાડેજા હોય કે અર્જુનભાઈ હોય, તો એવું શું કામ એ લોકોએ કરવું જોઈએ જેનાથી ગુજરાતની એક આગવી છબી રહે? ભારતીય જનતા પાર્ટી જે અત્યારે લોકોના મનમાં જે છાપ છોડીને થોડી બેક જઈ રહી છે તે ફરીથી પાછી પ્રોપર એ જ રીતે બેક વિથ બેંગ આવે, શું એવા કાર્ય થવા જોઈએ? જુઓ, પહેલા તો અત્યારની સરકારના જે મંત્રી છે એનો લોક સંપર્ક તૂટી ગયો. આમ કહેવાય ભારતીય જનતા પાર્ટી, પરંતુ એ ભારતીય કાર્યકર પાર્ટી થઈ ગઈ, જનતા નહીં. અને એને નાગરિક નામનો શબ્દ જાણે ખોઈ નાખ્યો હોય ને કેવળ મતદારો જ યાદ રાખ્યા છે. આને કારણે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોનો રોષ ઓર વધી ગયો. બીજું, મંત્રીઓ કે ધારાસભ્યો જે કઈ થઈ ગયા પછીથી જે સક્રિયતા દાખવવી જોઈએ એ બિલકુલ ન દાખવી. હવે ગોપાલ ઇટાલિયા એનું નમૂનેદાર દ્રષ્ટાંત છે. વિસાવદરમાં એક બેઠક શું જીતી ગયા ગોપાલ ઇટાલિયા. તમે જુઓ, અત્યારે ગામે ગામ એની જાહેર સભાઓ થઈ રહી છે અને હજારોની સંખ્યામાં એ આવી રહ્યા છે. અને કેવળ જાહેર સભાઓ જ નહીં, જ્યારે પણ એ ફ્રી થાય ત્યારે વિસાવદરમાં જાય છે અને એના જે મતદારો જે છે, એના જે ચાહકો છે, એની કોઈ કામગીરી તંત્રવાહકોએ અટકાવી હોય તો એ ઓફિસમાં જઈ અને તંત્રવાહકો પાસેથી એવો જવાબ કઢાવે કે યા તો તંત્રવાહકોએ ક્ષમાયાચના કરવી પડે યા કામ કરી દેવું પડે. તો આ સૌથી મોટી વાત તો આ છે. જનતાને તમે એક વખત ચૂંટાઈ જાવ એટલે તમારા ટીએડીએ માટે જનતા તમને ચૂંટતી નથી. જનતા તમને એટલા માટે ચૂંટે છે કે એના જે સ્થાનિક પ્રશ્નો છે, રોડ, નળ, ગટર, લાઇટ, બાથરૂમ, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ, મોંઘવારી વગેરે, એમાં તમે ક્યાંક ઉપયોગી બનો.
હવે એમાં જો ઉપયોગી તમે થઈ ન શકો તો તમારું ધારાસભ્ય પદનો કોઈ મતલબ નથી હોતો. અત્યારે મોટા ભાગના 156 જેટલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે અને 6 કોંગ્રેસમાંથી આવ્યા. એની પાસે રજૂઆત કરવા સિવાય ને આવેદન આપવા સિવાય બીજી કોઈ ગટ્સ જ નથી. ઇવન તો અમારે ત્યાં દર્શનાબેન અહીંયા રાજકોટમાં, દર્શનાબેન શાહ એ અહીંયા ધારાસભ્ય છે અને એક ઇસ્યુ હતો, સામાન્ય વાત હતી જેમાં કલેક્ટર તંત્રને એને આદેશ આપવો જોઈએ, એને બદલે ઈ પણ એમાં આવેદન પત્ર આપવા ગયા, બોલો. અને સંજય કોરડિયા જુનાગઢ થી માંડીને કનુભાઈ કાલાણી સુરત સુધીના ધારાસભ્યોની ફરિયાદ શું છે કે અધિકારીઓ અમારું કઈ માનતા નથી. હવે ત્યાં સુધી વાત હતી તો ઠીક, એનાથી આગળનું ભોપાળું તો ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું. એણે બાકાયદા એક પરિપત્ર બહાર પાડ્યો અને પરિપત્રમાં સ્પષ્ટપણે લખ્યું કે હે અધિકારી જણ, તમે અમારા નેતાઓના ફોન ઉપાડો, એટલું જ નહીં એની સાથે સૌજન્યપૂર્વક વાત કરો જોવા મળી છે. જેમાં એક મંત્રી અથવા તો સરકાર એ અધિકારીઓને વિનંતી કરે, એનો અર્થ એ થયો બેન કે અધિકારીઓનું રાજ ચાલે છે એવી જે શિકાયત પ્રજાની તો હતી જ, ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ પણ કરી અને એમાં મોહર મારી દીધી. એટલે આ પ્રકારે ધારાસભ્યો જે છે અત્યારે સંપૂર્ણપણે નિષ્ક્રિય જેવા છે અથવા તો એની કોઈ ઉપજણ નથી. માટે હવે જે નવું પ્રધાનમંડળ આવે તો આપના પ્રશ્નનો જવાબ એ છે કે નવા મંત્રીમંડળમાં જે લોકોનો સમાવેશ થાય એને બિલકુલ લોક સંપર્ક જીવંત લોક સંપર્ક જાળવી રાખવો જોઈએ અને લોકોની આકાંક્ષા પ્રમાણેની કામગીરી સરકાર કરે એવી વ્યવસ્થા સેતુ બનીને કરાવવી જોઈએ. કારણ કે તમે ગમે તેટલા મોટા ફંક્શન કરો, એ ફંક્શનની જરૂર નથી, લોકોને કાયદેસર પોતાના નાના મોટા કામ થઈ જાય એની જરૂર છે. આજે 7/12 નો દાખલો કાઢવો હોય કે રેશનિંગ કાર્ડ કાઢવું હોય કે આયુષ્યમાન કાર્ડ કાઢવું હોય તો જનતા નગરી નગરી દ્વારે દ્વારે ધૂંઢેરે સાવરિયા એની જેમ ફરતી ફરે છે. એ ન ચલાવવું જોઈએ. 30 વર્ષથી તમારી એક હથ્થું સરકાર છે, તો જેમ આપણે કહીએ છીએ કે સરકાર તમારે દ્વાર, એવી મત માગતી વખતે તમે જેમ અમારા દ્વારે દ્વારે આવો છો એમ તમારી તમામ સુવિધાઓ જનતાને એના દ્વારે અથવા તો નજીકના કાર્યાલયમાં મળી જાય વ્યવસ્થા કરવી જોઈએ. આ પ્રકારે જો એ કામગીરી કરશે તો નક્કી 2027માં આની અસર વર્તાશે, અન્યથા એ પસ્તાશે. સર, આપની સાથે આ વિષયમાં ફરી વખત જોડાઈશું અને આગળ વધુ જ્યારે પણ મંત્રીઓ જાહેર થશે, શપથ લેશે તે વખતે ફરીથી જોડાઈશું અને ફરી તે વખતે પણ આપણે એક વખત ચર્ચા કરીશું કે જેને પણ સત્તા મળી છે તે લોકો કઈ રીતે કામગીરી કરશે. અને સાથે સાથે જ દિવાળી પણ આવી ગઈ છે, આજે 11નો દિવસ છે. હેડલાઇન ન્યૂઝના દરેક દર્શકો પણ આપને જોઈ રહ્યા છે, તેઓ માટે કઈ જતા જતા એક સંદેશ આપવો હશે તો શું આપશો? બિલકુલ, જુઓ, દિવાળી તો અંધકારમાંથી ઉજાસ તરફ જવાનો એક આખો અવસર છે. આપણે પાછલા હજી તો 2-4 હજી વાર છે, અઠવાડિયું 10 દિવસ, પરંતુ એ વાત નિશ્ચિત છે નવું વર્ષ એ કેલેન્ડરનો ડટ્ટોનું પાનું ફાડવા પૂરતું મર્યાદિત નથી. આપણા જીવનમાં ગયા વર્ષે જે કાંઈ ભૂલ થઈ હોય જાણે અજાણે, એ ભૂલના અંધકારમાં આપણે દીપ પ્રાગટ્ય કરીને એ અંધકારને દૂર કરીને પ્રકાશમય સ્થિતિ કરીએ, એના માટે થઈને દિવાળી છે. દિવાળીના દિવસે જ લોકો સરવૈયું બહાર પાડે છે ને નવા વર્ષથી શ્રી ગણેશાય કરીને વેપારીઓ નવો ધંધો શરૂ કરે છે. એ શ્રી ગણેશાય એટલે શુભ, લાભ, શુભ ઇત્યાદિ પવિત્ર ભાવનાથી. એટલે ગયા વર્ષે માની લો કે કશી આપણાથી જાણે અજાણે ભૂલ થઈ હોય તો નવા વર્ષે જેમ આપણે એકબીજાને સ્નેહપૂર્વક મળી અને નવું વર્ષ કરીએ છીએ, એ મન, વચન, કર્મથી હોવું જોઈએ તો આપણી દિવાળી સાર્થક થાય. દિવાળી કેવળ ફટાકડા ફોડવા પૂરતી મર્યાદિત નથી. દિવાળી આપણા મનમાં જે વિકારો છે એને ફોડી નાખવાનો છે અને આપણે જે મનમાં અંધકાર છે એ અંધકારને દૂર કરીને શાશ્વત પ્રકાશ જે થાય, સ્વયં પ્રકાશિત, એમ શાશ્વત પ્રકાશ થાય, એના માટેનો આ પર્વ છે. હેડલાઇન પરિવારને આ દિવાળી વિશે પૂછવું એટલે એના વતીથી આપણે પણ આપણા દર્શકોને કહી દઈએ હેપી દિવાળી, એમ એડવાન્સમાં કહીએ, હેપી ન્યૂ યર્સ એડવાન્સમાં કહીએ. પરંતુ આનું પણ એક બહુ મોટું મૂલ્ય છે. આ તહેવારો જે છે એ કેવળ ને કેવળ કેલેન્ડરના ડટ્ટામાં આવે છે અને આપણે ફટાકડા ફોડી કે મીઠાઈ ખાઈ લઈએ એટલા ઉજવવા પૂરતા નથી. પ્રત્યેક તહેવાર પાછળ એક અતિ ઉત્તમ નાના નાના પણ દ્રષ્ટાંત અને કથા વગેરે પણ છે કે દિવાળી શું કામ છે, કાળી ચૌદશ શું કામ છે, ધનતેરસ શું કામ છે અને ભાઈબીજ શું કામ છે. કારણ કે
આ જે બલિરાજાના વખતમાં એણે 3 ડગલામાં પૃથ્વી માપવાની વાત કરી હતી. 3 ડગલામાં આકાશ પાતાળ મપાઈ ગયા પછીથી ખાલી બલિરાજાએ કીધું હવે તમે મારા માથા ઉપર તમારો પગ મૂકો. એ 3 ડગલામાં આટલું મોટું સમર્પણ બલિરાજાએ કર્યું એટલે ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી એવા 3 દિવસનો ઉત્સવ આપવામાં આવ્યો. ધનતેરસમાં તમે જાણો છો ધનને આપણે ઘરે પણ પૂજા કરીએ છીએ લક્ષ્મીજીની. એ ધન ધોયું એવો શબ્દ કહેવામાં આવે. ધન ધોયું એટલે શું? એને ઉજળું કરી બતાવવું. કાળા ધોળા કરીને પૈસા કમાણા હોય તો હવે એ માફ કરે. ઉજળું ક્યારે થાય? તમારી પાસે રહેલી સંપત્તિ તમે સત કાર્યમાં વાપરો, દાન ધર્મમાં વાપરો તો તમારું ધન છે એ લક્ષ્મીમાં પરિવર્તિત થાય. નહીતર પૈસા તો દાઉદ પાસે છે અને દીપ્ચંદ ગારડી પાસે છે. દીપ્ચંદ ગારડીના નામના બોર્ડ લાગે કે આ કન્યા છાત્રાલયથી માંડીને વૃદ્ધાશ્રમ છે એ દીપ્ચંદ ગારડીએ બનાવ્યું છે અને દાઉદની સામે વોરંટ નીકળે બહાર નીકળો એટલે ઠામ માર નાખીએ. તો પૈસા બે પાસે છે પણ એનું જે મૂલ્ય છે આ છે. કારણ કે દીપચંદ ગારડી જેવા લોકો અથવા તો મારા તમારા જેવા સામાન્ય લોકો પણ દિવાળીના ધનતેરસના દિવસે ધન એટલે લક્ષ્મીજીની પૂજા કરે છે, ધન ધુવે છે અને પૂજન કરે છે કારણ કે એ લક્ષ્મીમાં પરિવર્તિત થાય. ત્યાર પછીનો છે કાળી ચૌદસનો દિવસ છે. કાળી ચૌદસ દિવસ એ છે નરકાસુર નામનો રાજા જે હતો એને એમ હતું સુંદર સ્ત્રીઓનો એ શિકાર કરતો હતો. તો મહાકાળી સ્વયં પ્રગટ થઈને એણે કીધું તમે જો સ્ત્રીઓને કેવળ સુંદરતાની દ્રષ્ટિએ જ માનતા હો તો તમને ખ્યાલ નથી આ રણચંડી પણ બની શકે. એટલે મહાકાળીએ એવો વેશ ધારણ કર્યો જેમાં એ દુર્ગા લાગે, શક્તિ વાહિની લાગે, શૌર્યવંત લાગે, રણચંડી લાગે અને એણે રાક્ષસનો સંહાર કર્યો. એટલે બધાના ઘરે ઘરે આ પ્રોબ્લેમ હતો કે આ રાક્ષસ બધાને હેરાન કરે છે. ઘરે ઘરે આ પ્રકારનો એક કકળાટ હતો ક્યારે એ આવશે અને ક્યારે આપણી ઉપર કુદ્રષ્ટિ કરશે. એ મહાકાળીના સ્વરૂપે માતાજીએ દૂર કર્યું. એટલે આપણે બધા દિવાળીના દિવસે સાંજના ભાગે વડા બનાવીને કકળાટ બહાર કાઢવા જઈએ છીએ. એની પાછળની કથા પણ આ છે. ત્યાર પછી આવે છે બેસતું વર્ષ અને ભાઈબીજ. તો ભાઈબીજ પણ આપણી જાણ ખાતર એટલા માટે બહેતરીન રીતે આપણે ઉજવીએ છીએ કારણ કે સામાન્ય રીતે એવો એક પરંપરા છે કે આપણે દીકરીના ઘરનું જે દીકરી સાસરે ગઈ હોય તો પિયરિયા એના ઘરનું પાણી સુદ્ધા પીતા નથી. એ નથી પીતા એટલે કોઈ એની સામે બાધા આખડી નથી, પરંતુ માની લ્યો કે દીકરીને સાસરે મોકલ્યા પછી એના સાસરીએ પાસે કોઈ વ્યવસ્થા હોય કે ન હોય તો મહેમાન થઈને 10 જણા જાય અને એની પાસે કોઈ વ્યવસ્થા ન હોય તો બિચારી મૂંઝાઈ ન જાય. એટલે કહેવાય શું કે અમે દીકરીના ઘરનું પાણી કે અનાજ કાંઈ લેતા નથી એટલે એમ કે એને મુશ્કેલી ન પડે, ખાલી આગતા સ્વાગતા હેલો આય કરીને વયા જવાનું. એની પાછળનું લોજિક તો આ હતું. અને પછી લોજિક શું થયું? પછી લોજિક આવ્યું ભાઈબીજનું. કારણ કે જો ખબર પડે કે સાસરે ગયેલી બેન જે છે એનું ઘર નબળું છે અથવા તેની સ્થિતિ નબળી છે તો ભાઈબીજ એક એવો તહેવાર છે કે એમાં તમે ભાઈબીજના નિમિત્તે બેનને ગમે તેટલું દાન આપી શકો. 100 કે 51 રૂપિયા કે એમ નહીં, ગમે આવશ્યકતા પ્રમાણે ગમે તેટલાનું તમે એને દાન આપી શકો. અને આ જ દિવસે યમુનાજીએ એના સગા ભાઈ એવા યમરાજને ઘરે જમવા બોલાવ્યા હતા. એટલે ન્યાય એ રજા ઉપર, આપણી ભાષામાં કહીએ તો યમરાજા રજા ઉપર ઉતર્યા. એટલે કોઈ મરે નહીં એવું તો બને નહીં, પણ યમુનાજીએ વચન માંગ્યું કે આજે તમે મારા ઘરે મહેમાન થઈને આવ્યા છો તો હે ભાઈ હું તમને એવી પ્રાર્થના કરું કે કમસે કમ આજના દિવસે જે નિમિત્ત છે મૃત્યુ, જેનું જીવન છે એનું મૃત્યુ નિશ્ચિત છે, તો જે મૃત્યુને માટે થઈને લાયક છે અથવા તેની આવરદા પ્રમાણે ગુજરી જાય છે તો પણ મારી ભાઈને કે તમને વિનંતી એવી છે તમે એને નરકનું ક્યારે દર્દ નહીં આપો એવું વચન આપો તો હું ભાઈબીજ તરીકે તમને બોલાવું. અને યમરાજાએ કીધું કે ઓકે, આજના દિવસે જેટલા લોકો મરશે એ સીધા યા તો સ્વર્ગમાં જશે યા નરકની યાતનાથી પર રહેશે. એટલે આવી એક દંતકથા છે. હવે એના પછીથી દંતકથામાં મારા તમારા જેવાના જીવનમાં એવું છે કે દરેક બેન પોતાના ભાઈને જમવા બોલાવે છે અને જમવા એટલા માટે જ બોલાવે છે કે મૃત્યુ ભલે જીવન મૃત્યુ દરેકનું છે, એક તો ભાઈની દીર્ઘાયુ છે અને દીર્ઘાયુની સાથોસાથ એનો મોક્ષ પણ ઈ છે. ભવિષ્યમાં કદાચ કાંઈ થાય તો પણ એને કોઈ આવા પરંપરાગત રીતે દર્દ ભોગવવા પડે એમાંથી મોક્ષ પામે. આ પ્રકારની વાત છે. જેનો સગ્ગો ભાઈ કે ગમે તેવો કાકા મોટા બાપનો ભાઈ નજીકમાં ન હોય તો એ બેન શું કરે છે? ચંદ્રમાને પૂજન કરી અને એને ભાઈ તરીકે માની અને પોતે આ પર્વ ઉજવે. અને એટલે જ આપણા બાળકો જે છે ચાંદા મામા કે છે, કારણ કે બેનને ચંદ્રને ભાઈ માન્યા છે. એટલે ચંદા મામા જે એટલે
અરે તમને કહું તો પ્રત્યેક પર્વો જે છે એની પાછળનું થોડુંક સોશિયલ લોજિક પણ છે, સાયન્ટિફિક છે અને સોશિયલ છે. એટલે કેવળ આપણે ફટાકડા પૂરતું મર્યાદિત નથી, બહુ ઊંડાણપૂર્વકની વાતો છે. એટલે હેડલાઇનના માધ્યમ થકી આપણે તમામ આપણા જેટલા લાખો દર્શકો છે એ બધાને હેપી દિવાળી ને હેપી ન્યૂ યર્સ કહેવાની સાથોસાથ આનું મહાત્મ્ય પણ સમજાવીએ અને ઈચ્છીએ કે આગામી વર્ષ જે છે એ ઉર્જા સભર બને, સત્યાગ્રહના બધા લોકો ચાહક બને અને જગતમાં જે કઈ ઘટના બને છે એનું નિર્ભેળ સત્ય જનતા સમક્ષ આવે અને હેડલાઇન માધ્યમ થકી જેની અપેક્ષાથી પણ પર એના લોકોને લાગે કે આ જગતમાં શું ચાલી રહ્યું છે. તો કોઈ પણ પ્રકારની ભેળસેળ વગર અમે લોકો કારેલાને ગોળમાં બોળીને વેચવા વાળા નથી. અમે કારેલા કડવા છે તો કડવા છે જ, કાનો મેથલીમાં રે કાનો ભાળે એવું કે. એટલે આ આપણી પદ્ધતિ જે છે આવતા નવા વર્ષથી તો નવી ચેનલના નવા રંગરૂપ સાથે આપણે આવી રહ્યા છીએ. તો આપણા દર્શક મિત્રોને કહીએ કે તમારે જે કંઈ જાણવા કરાવવાની ઈચ્છા અભિલાષા હોય તો આપે અમને જણાવી શકો છો. બેન, આપે અમને આ પ્રશ્ન પૂછ્યો, બહુ ગમ્યું, એટલે બધાને નવા વર્ષની સાલ મુબારક એડવાન્સમાં કહીને અત્યારે વિરમીએ છીએ. જી બેન. જી, થેન્ક યુ સો મચ. આ હતા આપની સાથે રાજકીય વિશ્લેષક અને હેડલાઇન ન્યૂઝ ગ્રુપના ગ્રુપ એડિટર જગદીશભાઈ. અને હવે વાત કરીએ ફરી એકવાર દિવાળીની. જ્યારે તેઓ વાત કરી, આજે 11 છે, 11 ના દિવસે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જેમ સાહેબે કીધું કે દિવાળીમાં સરવૈયું કરવામાં આવે છે, તે જ રીતે ભારતીય જનતા પાર્ટી પણ નવા મંત્રીઓને લઈને આવી છે અને એક નવું જ સરવૈયું ગુજરાત સમક્ષ અને દેશ સમક્ષ મૂકવા જઈ રહી છે. હવે લોકોના મનમાં ભારતીય જનતા પાર્ટી માટેનો જે દીપક હતો તે બુઝાઈ ગયો છે, પણ જે નવા લોકો હવે એડ થવાના છે તે લોકો કઈ પ્રકારની જ્યોતિ આપી રહ્યા છે ગુજરાતને અને તેની સાથે સાથે ભારતની જનતાને, તે જોવાનું રહ્યું. જ્યારે અમારા પાસે આ રિલેટેડ કોઈ પણ સમાચાર આવશે, તમારી સાથે સીધો સંપર્ક કરવામાં આવશે અને તમને જાણ કરવામાં આવશે શપથવિધિ કાર્યક્રમથી લઈને કયા કયા મંત્રીને કયું કયું પદ મળ્યું છે, તેથી લઈને અને કયા મંત્રીને આપવું પડ્યું છે પોતાનું રેઝિગ્નેશન લેટર, ત્યાં સુધીની દરેક અપડેટ તમે હેડલાઇન ન્યૂઝ સાથે જોડાઈને જોઈ શકો છો અત્યારે. એટલે મને આપની એન્કર શીતલને રજા આપશો. નમસ્કાર.